હેલો એવરીવન, આજે આપણે ટેરોટ કાર્ડમાં 9 ઓફ સ્વોર્ડ્સ કાર્ડ વિશે જોઈશું. આ કાર્ડ એર એલિમેન્ટ દર્શાવે છે. એનો ઝોડિએક સાઇન જેમિનાઇન છે. યસ નોમાં નોનો કાર્ડ છે. આ એક છોકરી છે જે બેડ પર બેસીને રડી રહી છે. રાત્રે સૂઈ ગયેલી હતી. સપનું ખરાબ આવ્યું માટે એ રડી રહી છે. પાછળ અંધારું છે જે રાત્રે 2-3 વાગ્યા હોય એવું દર્શાવે છે. આ છોકરી ઘણું વિચારીને દુઃખી થાય છે. અંદરથી તૂટી ગયેલ છે. જો એની આગળ 9 તલવાર છે, જેમાંથી એક તલવાર ક્રાઉન ચક્રમાં, એક તલવાર થર્ડ આઈ ચક્રમાં, એક તલવાર થ્રોટ ચક્રમાં ફસાયેલ લાગે છે અને એક તલવાર હાર્ટ ચક્રમાં ફસાયેલ છે, જે બતાવે છે કે ઉપરના આ 4 ચક્રો એના બ્લોક છે. ઉપરના ક્રાઉન ચક્રમાં તલવાર ફસાયેલ છે, જે બતાવે છે કે ભગવાન સાથે કનેક્શન નથી. થર્ડ આઈ ચક્રમાં ફસાયેલ છે માટે ઇન્ટ્યુશન પાવર બિલકુલ પણ એક્ટિવ નથી. એને કોઈ ગાઈડન્સ નથી મળતું. થર્ડ ચક્રમાં જે તલવાર ફસાયેલ છે એનો અર્થ એ છે કે એ ઈચ્છે તો પણ પોતાની વાત બીજાને નથી બતાવી શકતા અથવા લોકો એની વાતો સમજી નથી શકતા. હાર્ટ ચક્રમાં જે તલવાર ફસાયેલ છે એનો અર્થ એવો છે કે આપણે એકલતા મહેસૂસ કરીએ છીએ. કોઈ સપોર્ટ નથી મળતો. આપણા એ ત્રણે ઉપરના ચક્રો બ્લોક થઈ ગયા છે માટે એન્ઝાયટી, ડિપ્રેશન જેવું લાગ્યા કરે છે. એના બેડની નીચે જે ડિઝાઇન છે એના પરથી કહી શકાય કે કોઈ વ્યક્તિ આ છોકરીને ઘણી ખરાબ રીતે ડોમિનેટ કરવા ઈચ્છે છે. સ્ક્રોલ કરે છે, સફોકેશન થાય છે, એ સૂઈ નથી શકતી. હવે બ્લેન્કેટમાં એસ્ટ્રોલોજીકલ બધા સિમ્બોલ છે અને ગુલાબના ફૂલો છે. જો ગુલાબના ફૂલો 3 ઓફ સ્વોર્ડ્સને દર્શાવે છે. 3 ઓફ સ્વોર્ડ્સ દિલ તૂટેલું જણાય છે. ઘણો ખરાબ રીતે ધોકો મળેલ છે તે દર્શાવે છે. અને એસ્ટ્રોલોજીકલ સિમ્બોલ જે આ બ્લેન્કેટમાં એસ્ટ્રોલોજીકલ સિમ્બોલ છે એ આપણી આજુબાજુ છે માટે ગભરાવાની કોઈ જ જરૂર નથી. તે આપણને મદદ કરતા રહે છે. આ કાર્ડનો ખરેખર અર્થ ડર, એન્ઝાયટી, નેગેટિવિટી, બર્ડન, દુઃખી દર્શાવે છે. આપણે એનો સામનો નથી કરી શકતા અને ગિલ્ટી ફીલ, રિગ્રેટ થાય છે. એવું થાય છે કે આપણી પાસે એવી કોઈ તાકાત હોય જેનાથી ભૂતકાળમાં જઈને બદલી શકીએ અથવા પૂરી સ્થિતિ જ બદલી શકીએ. રાત્રે ઊંઘ ન આવે અથવા તૂટક આવશે. આ છોકરીની લાઈફમાં કોઈ પરિસ્થિતિ ખરાબ છે, પરંતુ એટલી પણ ખરાબ નથી જેટલી એ વિચારી રહી છે. એની લાઈફમાં કંઈ ખરાબ થઈ રહ્યું છે, પરંતુ એટલું બધું પણ ખરાબ નથી કે એનાથી ડરીને કે વિચારીને સ્થિતિ વધુ ખરાબ બનાવાય. એને એવું લાગે છે કે આખી દુનિયા એનાથી વિરુદ્ધ છે, પરંતુ એવું નથી. એનાથી ઉલટું છે. જે પણ વ્યક્તિ કે કોઈનાથી તકલીફ છે એની સાથે ડાયરેક્ટ વાત કરો. એટલું વધારે ટેન્શન ના લો. તમારા વિચારો અને ડર પરિસ્થિતિને વધારે ખરાબ બનાવે છે અને એને લીધે પ્રોબ્લેમનું સોલ્યુશન મળતું નથી. ખરેખર લાઈફમાં એવું નથી કે જે પણ થાય છે તે તમારા મગજમાં જ થાય છે. પોતાનો નજરિયો બદલો તો ઓટોમેટિક પરિસ્થિતિ તમારા પક્ષમાં આવશે. જ્યારે આ કાર્ડ વર્ક, મની, કેરિયર, બિઝનેસમાં આવશે ત્યારે તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે વર્ક પ્લેસ પર તમે બિલકુલ પણ ખુશ નથી. ઘણું બધું પ્રેશર ફીલ કરો છો, ઘણું બધું બર્ડન અને સ્ટ્રેસ ફીલ કરો છો. ઘણા બધા બર્ડન અને સ્ટ્રેસને લીધે તમે બરાબર કામ નથી કરી શકતા. સહેજ પણ સારું કે સાચું નથી લાગતું. જે પણ કંઈ છે તે તમારા મગજમાં જ છે. માટે નજરિયો બદલી નાખો તો સિચ્યુએશન તમારા ફેવરમાં થઈ જશે. આપણે એવું બોલી શકીએ કે સિચ્યુએશન એટલી બધી ખરાબ નથી, પરંતુ તમે ડરીને, ગભરાઈને સિચ્યુએશનને વધારે ખરાબ કરો છો. સિચ્યુએશનનો સામનો કરો અને તમારો જોવાનો નજરિયો બદલો. જો તમારો જોવાનો નજરિયો બદલી કાઢશો તો પ્રોબ્લેમ મોટું નહીં લાગે. જ્યારે આ કાર્ડ હેલ્થ માટે આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમને એન્ઝાયટી, સ્ટ્રેસ, ડિપ્રેશન જેવું લાગશે. રાત્રે ઊંઘ ના આવવી, સિવિયર માઇન્ડ એટેક જેવું લાગશે, સિવિયર હેડેક, માઇગ્રેશન થવાના ચાન્સ છે. હોર્મોનલ
ઇમ્બેલેન્સ થઈ શકે છે. સાથે સાથે ડ્રગ્સ આલ્કોહોલથી દૂર રહો, નહીં તો વધારે ખરાબ હેલ્થ થવાના ચાન્સ છે. મિસકેરેજ, કન્સીવમાં પણ પ્રોબ્લેમ આવી શકે છે. જ્યારે આ કાર્ડ સ્પિરિચ્યુઆલિટીમાં આવશે ત્યારે તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમને બહુ એન્ઝાયટી, સાયટિક એટેક થઈ શકે છે. તમે ઘણું ઇનસિક્યોર ફીલ કરો છો. રેકી હિલિંગ કરો, મેડિટેશન કરો, ઘાસ પર ચાલો, પરિસ્થિતિને બીજા નજરિયાથી જોવાની કોશિશ કરો. તમે એવું કરશો તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં રહે અને ઇઝીલી પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકશો. જ્યારે આ કાર્ડ લવ રિલેશનશિપમાં આવશે ત્યારે તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમે અથવા તમારા પાર્ટનર બંનેમાંથી કોઈ એક ખુશ નથી. કોઈ એક બધું છુપાવે છે, જેને લીધે રિગ્રેટ થાય છે, ગિલ્ટી ફીલ કરો છો. સાથે સાથે ઘણા બધા લડાઈ ઝઘડા થાય છે. બંને એકબીજાને ગાલીગલોચ કરો છો, હાથ પણ ઉઠાવી લો છો, જેથી રિલેશનશિપ વધારે ખરાબ થઈ શકે છે. માટે તમને સલાહ આપવામાં આવે છે કે બંને એકબીજાથી થોડો બ્રેક લઈ લો અને પોતાને સમજવાની કોશિશ કરો. અચાનક નિર્ણય લેશો તો વધારે મુશ્કેલીમાં આવી શકો છો. આ કાર્ડ સિંગલના રીડિંગમાં આવશે તો જણાવવાનું કે તમે ભૂતકાળના રિલેશનશિપને ભૂલી નથી શકતા, યાદ કરીને રડો છો, ચીજોને એક્સેપ્ટ નથી કરી શકતા. તમને એવું લાગે છે કે ભૂતકાળમાં જઈને બધું બદલી નાખો. ભૂતકાળમાં જે પણ થયું છે તેને એક્સેપ્ટ કરો. એક્સેપ્ટ નહીં કરશો તો ભૂલી નહીં શકો. પોતાને હીલ કરો, ભૂતકાળને એક્સેપ્ટ કરો અને આગળ વધો. કોઈ વાર એવું લાગશે કે મારો ભૂતકાળ ખરાબ થઈ ગયો, વર્તમાન પ્રેઝન્ટ પણ ખરાબ છે અને ભવિષ્ય પણ ખરાબ થશે. મને કોઈ પ્રેમ નથી કરતું, મારી જિંદગીમાં હવે કોઈ બચ્યું નથી, કોઈ સપોર્ટ નથી કરતું, એવું ફીલ થશે. જ્યારે આ કાર્ડ રિવર્સમાં આવશે ત્યારે 2 પોઈન્ટ છે. જ્યારે આ કાર્ડ પોઝિટિવ કાર્ડ સાથે આવશે ત્યારે અને બીજું કે આ કાર્ડ નેગેટિવ કાર્ડ સાથે આવશે ત્યારે. કેવી રીતે રીડ કરશો? પહેલાં પોઝિટિવ કાર્ડ સાથે આવશે ત્યારે આ કાર્ડ રિવર્સમાં આવે ત્યારે તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમે ચીજોને એક્સેપ્ટ કરો અને ચીજોને હીલ કરો છો, લેટ ગો કરો છો, સિચ્યુએશનનો સામનો કરો છો. જ્યારે આ કાર્ડ નેગેટિવ કાર્ડ સાથે આવશે ને રિવર્સમાં આવશે ત્યારે તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે અત્યારે જે પણ સ્થિતિ છે તેમાં તમને સુસાઇડ કરવાનું મન થાય છે. તમે પૂરી રીતે તૂટી ચૂક્યા છો. તમને એવું લાગશે કે આત્મહત્યા કરવો એ સૌથી બેસ્ટ રસ્તો છે. તમને એવું લાગશે કે મારી પાસે અત્યારે કોઈ જ નથી, સગા સંબંધી, માતા પિતા, ભાઈ બહેન, મિત્ર કોઈ જ નથી, ફક્ત એકલા જ છો, ભગવાન પણ નથી. જો તમને આ કાર્ડ માટે કંઈ પણ પૂછવું હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જઈને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.